આ જાઉં છું હું બાબુ ડોહા પાસે. હું લેવા એલા તેદી ઓલો ભૂરિયો ભંગારી મારી પાસેથી 300 રૂપિયા લઈ ગયો અને એ વાપરી ગયો અને પ્લાન મને કોને બાબુ ડોહા પાસેથી લેવાનો કીધો. તો આજ ભૂરિયા ભંગારીને મારીને પીસલા પાડી દો, ગોબે ગોબા ઉપર લો, દાસ કાઢી નાખું પછી. તો બાબુ ડોહાને જઈને કહો કે ભૂરાભાઈને મારવાનો પ્લાન આપો મને, એટલે સુપર પ્લાન મને આપી દે અને તમારી નજરની સામે ભૂરાભાઈને ગોબા ગોબા ઉપાડી લો. જો તમે આજ મૂકું ને હું, આજ મગજ મારો ફૂલ કામ કરો મેં. જો ધીંગા, ઓ તું ટીકડી ગળી નથી એકતો ને? હા ત્યાં મેં ટીકડી આ પાણીમાં ઓગાળી નાખી છે. તને પેટમાં ગડબડ થાય ને, હા જો આઠ દવા પી ને એટલે હળવા ફૂલ થઈ જાય એ બાબુ દાદા મરદવારતી પીવી અને પેટમાં રાહત થઈ જાય. હું કરીમાં મોટું ભાઈ એમને આ કઈ મોટું ભાઈ બાબુ દાદા રાયડું નાખે સંભળાતું નથી. આ કર એમ કેસો તો આ કેમ ન કરતો? સેવા નો કરાય, આવાની સેવા નો કરાય. હું તો એમ કહું કે આવા રખાય નહીં કામે. પણ ક્યાં દવા હલાવીને તૈયાર કરી પીતો નહીં. એ આ કર તો હમણાં જો, હમણાં આ નો કરે ને તો મારી પાડ દો એને. જો આ કર, આ કર, આ કરે આ કર. આમ જો મસ્ત સિમ્પલ સમજાવું. કાંઈ નહીં વધારે, તાર કાંઈ નહીં કરવાનું. તમે તાર ગળા ઘૂંટડો ન ઉતારતો, પણ ખાલી હું હતું એ તોલા તને ખબર છે કઈ દવા છે? ઝાડી દવા છે, ઝાડાની. બાપા એલા પણ મને ક્યાં ઝાડા થયેલા છે? મને હું લેવા પાય બાપુ દાદા તમે દવા? એ બધી વાત તો સાંભળ. આ ઝાડા મટાડું નથી, આ તો ઝાડા કરાવવાની દવા હતી. એટલે તું પી ગયા એટલે મોઢું નો ફાડ્યું મેં. ગયો તારી જાતના ડોહા. એટલે હજી મેં કોઈનો વારો નથી પાડ્યો તા તે દવા પાઈને મારો વારો પાડી દીધો. મારા ભૂરા ભાઈને મારવાના બાકી હતા. ક્યાં પણ મારે જાવ એ તગારું. તારી હું થી હા લે હારું કર્યું કોઈ ભાડ્યો ના મને. તારી જાતના બાબુ ડોહા એલા કઈ જાતની તે મને દવા પાય. મારો બેટો સીધો રિસ્ટાર્ટ થઈ ગયો. હું બોલો ઓલા મંચક તાર પાછળ જી આવ્યા. એટલે મને ખબર છે આજનો દી આવું રહે ને. એ બાબુ ડોહા તે મને હું પાઈ દીધું, ભલા મને હું પાઈ દીધું એમ કહું. એટલે હડપટની ફાટી હતી, તાંજળિયાના બી હતા, કણજરિયાના બી હતા. આ બધું ભેગું કરીને એરિયામાં પડાડી અને પાઈ દીધું. એટલે મને પાઈ દીધું તો ડોહા તારે ન પીવાય? પીવું ને ક્યારેક ક્યારેક હું પીવું. હવે પણ હું ક્યારેક હું પીવું. ઓલો ફોન ફોર્મેટ લાગે એમ હું આખો ફોર્મેટ લાગી ગયો. ફોન ફેરવેટ લાગ્યા પછી કેવું હાલે? આ તારું શરીર કેવું હાલે હવે? આ પણ શરીર હજી હાલે પણ ગડબડ થાય પેટમાં. જી આવવાનું પાછું. મુંજામાં આજનો દિવસ આવું રહે, કાલ પાછું સારું થઈ જાય. એટલે આજના દિવસ મારે ઓલા બુરા ભાઈને આદત મારવાનો તો મારા પ્લાન ની તમે દઈ નાખી યાર. મને થોડી ખબર હતી. હવે કબજિયાત થઈ જાય ને એવી દવા લાવો મારી પાસે. હાલો હા મારે 5 વાગે ને તો સારું થઈ જવાનું છે. 6 વાગે તો બુરા ભાઈને મારે મારવાનું છે. હા મગજમાં આવ્યું ને. કોફી આવે ને કોફી, હા એ ટીકડી ગળી જાય. ટીકડી ગળી જાવ.
કોઈ લાવો કોપી કોણ પાસે એટલે દુકાને મળે અહીંયા મારી આગળ છે પૈસા આપો થોડા એટલે જાય પૈસા લઈ તો આપણો ભાગ ના ઓય બાપા હું તે પૈસા ન દેતો દવા એમનો પરમાઈ કેમ પાર દોડાયો ને આપણે ભાગવી હે તારી જાતના હું તે એલા બાબુ દાદા પાસે જો હું ભૂરા ભાઈને મારવાનો પ્લાન લેવા પણ ભૂરિયો જ ભાઈનો ભમરાળો છે કે માર જ ખાવાનો લાયક ન લાગતો મારો બેટો બાબુ દાદા હે મારા ભૂકા કાઢના ચા છે પણ કાંઈ વાંધો નહીં તે દી મને ભૂરીએ મારીને મારીને લાંબો હેલ કરી મૂક્યો આ જો ભૂરા ભાઈને આ સાઈડમાં રાખું અને ભૂરીને આ ભીસા ખેરી નાખું વાલમભાઈ આડે આવે ને તો વાલમભાઈના તે વેહ બધા વીખી નાખું કોઈને ન મૂકું જો તમે આજ મારા હાથે પ્લાન ઘડું મારા મગજથી કોઈની પાસે પ્લાન લેવાનો થતો ને ક્યાંય પૈસો કોઈને દેવાનો થતો નથી અને તમે જો મનસુખ કાળાનો પ્લાન ઘડેલો કેવો સક્સેસ જાય છે વાલમભાઈ બીવરાઈ દીધો જોયું તમે મનસુખ વાંઢો બની જશે હવે તારે તાંત્રિક અને જાહે વાલમભાઈ ઘેરે તમને શું હતું કે મનસુખ વાંઢો ભૂરીને મારશે એમ ના રે ના હું થોડો એને મારતો છું પણ ભૂરીનો હાથ એવો હું જોશ ને કે વાલમભાઈને ઉપર એને તરત વેમ પડશે વાલમભાઈ ઘેર આવ્યા નથી કાંઈ ભૂરીએ મોટો જબરો ભાઠો લીધો ને એ વાલમભાઈ નાખે ને વાલમભાઈ ભૂરી નાખે એ એકા બીજી હામા હેમી મારતા હશે ને ઢોકા પાટાવાળી થતી છે ને એ હું બેઠો બેઠો જોશ તરે મારી દાજ ઓલા હે તમે અહીંયા રહેજો જોવાનું આવતા વળી પાછું નકમું થાય આમાં શું છે કોઈને સારું થતું એમ કોઈને સારું જ ન લાગે મોડું થતું એમ મને હાવ રાજી થાય હતું ને એમ નો સિવાય બચ્ચો એમ નો સિવાય એમ નો સિવાય બચ્ચો આવો બાબા હું લ્યો છો દક્ષિણા ઘઉં ચોખા લોટ हम दक्षिणा काई लेता नहीं है बच्चा हम बधाईना कल्याण करता है તો બાબા અમારું કઈ કલ્યાણ કરી દ્યો તમારા કલ્યાણ કરવા હાટુ તમે આજ આવ્યા હે તમારા આંગણે हम मोटा मोटा तांत्रिक है तो તમારા ઘરને હમે આમ જોતા है ને તા મને લાગता है तो તમારા પૂરા કઠણાએ બેઠા है તમારા ઘરમાં વસરીમાં બધે પૂરેપૂરી કઠણા બેગી અમાર ઘરમાં હા તો એનો ઈલાજ કઈ કરવાનો હોય બાબા એનો ઈલાજ હે આજ તમારા ભાગ ઉઘડી ગયા હે એટલે તાંત્રિક બાબા તમારી ઘેરે આવ્યા હે હા તો બાબા મારે શું કરવાનું તમારે કાંઈ કરવાના નહીં હે બચ્ચા તમારા ઘરમાં કોઈ મુખ્ય માણસ મેન માણસ હોતા હે ને એની મારે સામે લાવવાના હે મેં એના હાથ જોયેગા એના હાથ જોઈને મેં કહી દેગા તમને હું નડતર હોતા હે બાબા મારા ઘરમાં મુખ્ય હું જ છું ક્યાં બાત કરતા હે હા તમારા ઘરવાળા નહીં હે મારા ઘરવાળા છે ને પણ એનું કઈ હું જાજુ હાલવા ન દઉં એ મારું જ હાલે હું કહું ને એમ જ થાય ઘરમાં એટલે મુખ્ય હું જ ગણાવ કે નહીં બાબા હા હા બચ્ચા તો પછી તો મારો હાથ જ જોઈ દે હા જોઈ દેતા હે બચ્ચા હા ये है सारी है હું થયું બાબા ये इसमें कालोतरा नाग है आखा फथड़ी में रखड़ता है મારા હાથમાં કાળોતરો નાગ છે हाँ તો મને કેમ ખબર ન પડી આજે લગીન અને અત્યારે હે જ્યારે તમારા ધણી ઘરે આવી જતા હે ત્યારે એ નાગ ભાગી જતા હે એ તમારા રક્ષા કરતા હે મારી રક્ષા કરે હા બીજું તો જોવું એમનો સિવાય હું થયું બાબા અરે मैं आज तुम्हारा धोएगा तो तुम्हारा घर में मोटा जबरा बाधन हो जाएगा બાધણ થઈ જાય મારા ઘરમાં हाँ એવી તો હું વાત છે બાબા કે મારા ઘરમાં તમારો હાથ જોશો તો બાધણ થઈ જાહે बाधन थाएगा तो मने पाप लगेगा ना बच्चा પાપ લાગેગા પણ બાબા એમાં હું પાપ લાગે તમારે તો જે સાચું હોય ઈ જ કહેવાનું હોય ને અમને हाँ वो मैं कहेगा हाथ लाओ ओ તમારા ઘરવાળાના 2 રૂમ છે હે? 2 રૂમ પણ બાબા ઈ તો હાવ ભોળા છે હો ભોળા છે પણ ઈ બહારથી અંદરથી તો મોટા મોટા તોપના ગોળા છે પણ અંધારામાં રાખી બાબા એને અંધારામાં નથી રાખી અંધવાળામાં નથી રાખી હાવ દી આંખમાં ની રાખી હે રોવાનું નહીં નકર આ મારા મંત્ર ભાંગ હો જાયગા
આમ રાખો. બીજું જોઈ દો બાબા. આ આંગળી થોડીક આમ વાળજો. એ વાળી દેવાના છે. હે તમારા ઘરવાળાને 2 રૂમ આલતા હે, 2 બાયડી હે અને 2 અલગ અલગ મોટા મોટા ગામ હે, 2 મોટા મોટા ઘર હે. અને આ પતરાવાનો તમારે બદલાવાનો કારે વેત નહીં થવાના હે, કારણ કે પૈસા ટકવા જ નહીં દેતા હે. જે એની બીજી બાયડી હે ને ત્યાં બધાય પૈસા વાપરી નાખતા હે. એને હારા હારા ઘરેણા લઈ દેતા હે, મોટા મોટા ફાસ્ટ હોટલોમાં જમાડતા હે, હારા હારા ફિલ્મ દેખાડતા હે. અને તમારા મોઢામાં કરો બક્કલ નાખવાનો વેત નહીં લાગતા હે. હાસુ બચ્ચા? બાબા હા. બીજી રૂમ ક્યાં આગે? બીજી રૂમ કયા ગામ? અંગૂઠો બતાવો. અંગૂઠા અંગૂઠા. એ ધંધુકા ધંધુકા ધંધુકા. ધંધુકા એના બીજો રૂમ હાલતા હે. અને એની ઈ બાયડી હે ને તમારી કરતા કેટલી બધી રૂપાળી દેખાતી હે. મારી કરતા રૂપાળી? હા. એમની બાબા હમ. ઈ ધંધુકા ઘડીએ ઘડીએ જાયો. મને એમ કે મને દાદર થઈ છે તો હું દાદરની દવા લેવા જાઉં છું ધંધુકા. હે તારી. મને નહોતી ખબર. અરે પણ મારી હારે દાદી આવું કરશે. બચ્ચા એ મેં ભાગ જાયગા રોને કા નહીં. દાદરની વાત તમે ક્યાં ધંધુકામાં સાંભળી હે કે ધંધુકા કોઈ દાદરની દવા લેવા જાતા હે? ના નથી સાંભળી. हाँ तो दादर में कोई नया काम करता ही नहीं है. હારું બાબા તમને દક્ષિણા કેટલી દેવાની? दक्षिणा हम लेता नहीं है बच्चा. अदर તમારા પૂન કરવાના है, મને દક્ષિણા દેવાના है. તો મેં ખાલી એટલા કહેતા है કે તમારા ધણી આવતા है તો એને મારીને મારીને પાડી દેવાના है દક્ષિણામાં. બાબા તમે અહીંયા બેઠો અને જો હું આજે નો મારું ને તો મારી માના હમ. હાચું બોલતા है बोलता है. મારી જિંદગી ખરાબ કરી નાખી, મને અંધારામાં રાખી. आया बैठा है मैं અહીંયા आया बैठा है. આ કૂતરા કવરતા નહીં है ना बच्चा. ના પાડેલું છે અચ્છા. બાબા પાડેલું છે. એમ નો સિવાય એમ નો સિવાય. કેટલા વાગે આવે? બસ આવવાનો ટાઈમ થઈ જ ગયો છે હવે. એમ નો સિવાય બચ્ચા, એમ નો સિવાય એમ નો સિવાય. બાબા એમનો આવવાનો ટાઈમ થઈ જ ગયો છે. એમને ઘરે આવવા દો. એમને મારી મારીને એમના ટાટિયા ભાંગી નાખું. અચ્છા બચ્ચા, ઈ આવીને ત્યાં હું એમને મારવાટું કાક ગોતાવું. કોઈ વાંધા નહીં બચ્ચા, કોઈ વાંધા નહીં. બાબા હાવણીથી મારું તેમને હાલે? હાલતા હે ને બચ્ચા, આટલા લોખંડ ના હે, તું તાર મારવાના હે. આ વાગશે ને? હા એમ નો સિવાય એમ નો સિવાય. લે બોલ, પેલા તો બધા બાબાને લોટ કે દક્ષિણા આપીને વળાઈ દેતો ને હવે ખાટલા ઢાળ દે માણસો. આને બહુ નો બેહારાય, એમ નો સિવાય. ભાગતા નહીં હે. હવે દક્ષિણા મળી જાય ભાગતા હે પછી. મને દક્ષિણા મળ્યા નહીં હે બચ્ચા. દક્ષિણા બાબા નથી મળી અને બાબા દક્ષિણા નથી લેતા. તો હું લે બાબા કાઈ નથી લેતા, ખાલી હાથ જોવે ઈ મફતમાં. એમ અને બાબાએ મારો હાથ જોયો ને તો બાબાએ મને બધું કહી દીધું. એ તમારા બધા કાંડ કહી દીધા બાબાએ. એ તમે બબ્બે ઓયડી હાકો છો, એ બબ્બે ઘર છે તમારી, તમારે બબ્બે બાયડી છે બબ્બે. લે બોલ, કોને કીધું? કોને તને કીધું? બાબાએ મને કીધું. આને હા મેં બોલા હે બચ્ચા, મેં બોલા હે તમારે ત્યાં રહેવાના હે ધંધુકા. ધંધુકા છે ધંધુકા, તમારે 2 ઘર છે બાબાએ જ કીધું મને. લે બોલ, મને આજ ખબર પડી. મને એમ કે હું ધંધુકા દાદર આટું જાઉં છું. આજ ખબર પડી એમને બીજી બાયડી છે ને. અલા ધંધુકા ઓલા મારા માસીના છોકરા વિપુલિયા પાસે જાવ. ખોટું બોલવામાં હજી હંતાળો છો બધું. લે બોલ, જોયું બાબા જોયું. ए बच्चा देख, मैं वो हासू बोलता है. इसकी राशि है ना वृक्षुप राशि है. बी वी और यू આ ત્રણમાંથી કઈ નામ આવતા હે? આમનું નામ વાલમ છે વાલમ. देखा मुंह भरती जाता है. ભાઈ તો કોઈને કીધું હોય. અને એમ નહીં, આ તમે અમારા ઘર વિશે એટલું બધું જાણો. તમને કે અમારા ગામનો મનસુખ વાંઢો નથી મળી ગયો ને, એ મારો બેટો હમણાં પગા હાસડ્યો બે. એ જેને હોય ને પાસે પ્લાન માંગતો હોય, વાલમભાઈને મારવાનો પ્લાન આપો ને, કેશુને મારવાનો પ્લાન આપો ને, બાબુદાદાને મારવાનો પ્લાન આપો ને. તમને કે પ્લાન બનાવીને મોકલે ને મનસુખ વાંઢાએ. મને કોઈ પ્લાન नहीं देता है बच्चा. तुम साना माना उभा है, मारवान चालू करवाना है दक्षिणाમાં. ખબર ને તને? હે એટલે પેલા ઉભા રહ્યો, હા. મને તપાસ કરવા જો કે તમારી દાઢીનું વાળ ને બધું હાસું છે કે નહીં. એ એમ નો સિવાય એમ નો સિવાય. એ ઓમ ની એમ નો સિવાય. ઈ હાચું બાબા. અમારા ગામનો ઈ મનસુખ વાંઢો છે ને,
ઈ બહુ બીજી ભાતનો છે ઈ બધાને બનાવીને ઈ આવે ને પછી અમને બે માણસને બધાડે એવો છે એના મેં હાથ જોના હે હા, ઈ એનો હાથ જોયો પણ પેલા મને તમારી દાઢી જોઈ લેવા દો. એમ નહીં શિવના હે એમ નહીં શિવના હું એમ નહીં શિવના એમ નો શિવાય એમ નો શિવાય અલા એને બહુ કરી ઘડીક કે એમ નો શિવાય ઘડીક કે એમ નહીં શિવના હે ઈ ઓમ નમઃ શિવાય એમ આવે હું આવે હા. અહીંયા હું લખ્યું ક્યાં? અહીંયા લખ્યું વાંચો તો ઓમ નમઃ શિવાય એમ આવે એમ નો શિવાય એમ નો આવે હા દાઢી જોવા જો મને. કાકા દાઢી. એમ નો શિવાય એમ નો ભર્યો હા. મનસુખે નથી મોકલ્યા ને એમ જોવું પડશે નહીં મોકલા એ, ચાલો દેખાડો આલે જો મનસુખ વાંઢાએ મોકલ્યાની વાત ક્યાં કરો આ તો મનસુખ વાંઢો જ છે ખોબો ઉપાડ ખોબો ઉપાડ કોણ ગોપો કોણ ખાબો બાપા કોણ બાપા એ મારો એ મારો એ બાપા એ એમ નો શિવાય બાપા બાપા હજી એમ નો શિવાય હજી એમ નો શિવાય જો. તો પણ હું આવા તાંત્રિક આવે તારે ખાટલો ઢાળ દેશો ઘડીક તો મને આચું લાગ્યું તું તમારા બે ઘર છે એમ લે બોલો હવે એકનું પૂરું નથી થતું એમાં બે રૂમ ક્યાંથી આંકવી